new generation is having a bright future. બહુ જિદ્દી થઈ ગઈ છે આ પેઢી. ધાર્યું જ કરવું છે ને કરીશું. કેમ ખબર છે? જીદ જીવવાની છે. જીદ છે મેરી મરજી. બે હાથ પહોળા કરીને જિંદગીને બાથ ભરવી છે. છાતી સરસી ચોંપીને નીચોવી નાખવી છે જિંદગીને. હે જિંદગી, આઈ લવ યુ જિંદગી. Come to my life. Come to my home. I will welcome you, જિંદગી. મારી જિંદગી છે. મારા નિયમ હશે. મારું આયોજન. મારા વિચારો, મારી જીવન પદ્ધતિ. મને ગમે છે એટલે મારે નથી વિચારવું કોને નથી ગમતું. દુનિયા જાય ભાડમાં. નવી પેઢી તમને મોકલી દેશે વૃદ્ધાશ્રમમાં. પૈસા ભરી દેશે. ખાલી અમદાવાદમાં 100 વૃદ્ધાશ્રમ છે. એ તો એનું ધાર્યું જ કરશે. એને ગમશે, એને પ્રેમ કરશે. એને ગમશે, એની જોડે જીવશે, મળશે, નાચશે, ગાશે, ખાશે. બરબાદ થશો, બરબાદ થઈશું તો અમે થઈશું ખરા. આ કપડા ના પહેરો, નાગા દેખાવ છો. હા તો ના જોતા અમારી સામે. અમારે નાગા જ રહેવું છે. પૈસા બચાવો, નથી બચાવવા. ઘડપણમાં શું કરશો? મરી જઈશું. અત્યારે તો ઘડપણ પહેલા જીવવું છે. જીવવાની જીદ છે. નવરાત્રિના 9 દિવસના ચણિયા ચોળી અલગ અલગ જોઈશે. શનિ રવિ શાનદાર હોટલોમાં જમીશું મિત્રો સાથે. મનગમતા કપડા અને જરૂરિયાતો મોલમાં ફરીશું ને ખરીદીશું. એ અમારી મરજી. લગ્ન નહીં જ કરીએ. આ પ્રેમ ના કહેવાય જે કરો છો એ. કોઈ વાંધો નહીં. પ્રેમ ન કહેવાય તો પણ વાંધો નહીં. અમને ગમે છે જોડે રહેવું. એમાં પ્રેમ ના હોય, અરે એ બધું છોડો ને, એ અમે જોઈ લઈશું. બસ જીદ છે. એક એક શ્વાસ જીવી લેવો છે. કશું બાકી ન રહી જાય. કશું છૂટવું ના જોઈએ. मैं चाहे ये करूं, मैं चाहे वो करूं, मेरी मर्जी.